Sami-satama. हाँ। नमो ओरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सर्वतापणं एषो पञ्चन मुक्तारो सर्वपावपणासनो मङ्गलानं च सर्वेशे परमं हवै मङ्गलं परमं हवै मङ्गलम्। ओम नमो नारस ओम नमो सुयस ओम नमो सूय दिव्याय ओम नमो वायनार्यस ओम नमो बंधीये देवीये तीर्थंकरो गणधरो पूर्वधरो श्रुतधरो वाचनाचार्य युग प्रधान आचार्य उपाध्याय साधु साधु भगवान तो जिनसासन देव जिनसासन माता आप सर्वની આજ્ञા હો। હાજી મોડું થઈ ગયું છે એટલે આપણે હવે ઓલું લેતા નથી ગાવાનું, સીધું લઈ લઈએ। 12મું અધ્યયન સમવસરણની આપણી વાત ચાલી રહી છે। સમવસરણ એટલે આપણે બધાએ ભગવાનના સમવસરણની શું રચના હોય, કેવી રીતે રચના હોય, અષ્ટ પ્રાતિહાર્ય વગેરે આપણે બધું ગયા ક્લાસની અંદર આપણે સમજી લીધું। અહીંયા આગળ ખરેખર સમવસરણનો અર્થ એ થાય છે કે જે અજ્ઞાનવાદીઓ છે કે જે પણ ક્રિયાવાદી અક્રિયાવાદી વિનયવાદી વગેરે જે 363 પાખંડીના મતો છે, તો આ અધ્યયનની અંદર કેમ કે ભગવાનના સમૂહસરણની અંદર ક્રિયાવાદી પણ આવે, અક્રિયાવાદી પણ આવે, અજ્ઞાનવાદી પણ આવે, વિનયવાદી પણ આવે, દરેકની પોતપોતાની માન્યતાઓ છે, દરેકના પોતપોતાના મતો છે, ધારણાઓ છે, બરાબર ને? તો એ બધા જ પોતપોતાના મત અને વાદ વાદ લઈને એ સમૂહસરણમાં ઉપસ્થિત થાય। સમૂહસરણનું કામ એ છે કે દરેક એકાંતવાદી મતોનું નિરાકરણ કરી અને એમનો સમન્વય કરે, એનો વિરોધ ન કરે। આ શબ્દ બહુ જ સમજવા જેવો છે કે જૈન દર્શને ક્યારેય કોઈનો વિરોધ નથી કર્યો, કેમ કે વિરોધ કરવો એ પણ એક સૂક્ષ્મ હિંસા છે। સમજાણું? પછી સામાન્ય સંસારની વાત હોય કે ચર્ચા વિચારણાની જ્ઞાનની વાતો હોય, પણ કોઈ પણ ચીજનો વિરોધ કરવો, તમને ન જચે ન ફાવે હટી જાઓ, પણ તમે વિરોધ કરો છો, કદાચ તમને કોઈ પૂછે તો એટલું કહી શકાય કે ભાઈ મને આ ચીજ બરાબર નથી લાગતી, મને મારી રીતે આ લાગે છે બરાબર, બસ વાત પૂરી, હે ને? વિરોધ પણ ખાનદાન હોવો જોઈએ, હે ને? વિરોધની પણ પોતાની રીત છે। શબ્દોને જાહેર કરીને કોઈનો વિરોધ ન કરાય તો એ એક પ્રકાર હિંસાનો જ છે, બરાબર? તો જૈન દર્શને હંમેશા વિરોધ નથી કર્યો, કારણ કે જૈન દર્શનની પાસે 3 મહત્વના સિદ્ધાંતો છે। કેમ કે જૈન દર્શનનો પાયો અહિંસાના બેઝ ઉપર ચાલે છે। એટલે સૌથી પહેલું છે અનેકાંત, અનેકાંતવાદ। બીજું છે સ્યાદવાદ, અને ત્રીજું છે અપરિગ્રહ। આ ત્રણેય અહિંસાના રૂપ છે। મનની અહિંસાને અનેકાંત કહેવામાં આવે, વચનની અહિંસાને સ્યાદવાદ કહેવામાં આવે, અને કાયિક અહિંસાને અપરિગ્રહ કહેવામાં આવે। સમજાણું? તો જૈન દર્શનના આ 3 પાયાના સિદ્ધાંતો છે, અને આ સિદ્ધાંતો જૈન દર્શન પાસે છે એટલે એ જગતમાં કોઈનો વિરોધ નથી કરતા, પણ બધાનો શું કરે છે તો કે સમન્વય કરે છે। સમન્વય કરવું આ સમ્યક દર્શનનું લક્ષણ છે। સમન્વય કરવું આ અધ્યાત્મના અંદરના ભાવોને ખોલવાની ચાવી છે।
બરાબર, કે કોઈનો વિરોધ નહીં, જે પણ સામે રજૂઆત છે એનો સવડો અર્થ કરો. સવડો અર્થ કરો એટલે સમન્વય થાય, અવડો અર્થ કરો તો વાદ વિવાદ થાય. હા, અમને ગુરુદેવ હંમેશ એમ કહે કે ચર્ચા ત્યાં સુધી કરવાની કે સંવાદ થાય, આપસીય તાલમેલ જળવાઈ રહે, સંવાદ રે ત્યાં સુધી બોલવાનું. જેવું આપણને લાગે કે સામેથી વિવાદનું સ્વરૂપ પકડાઈ રહ્યું છે, તો ત્યાંથી આપણે આપણી જાતને બહાર હટાવી લેવાની. સમજાણું? તો અનેકાંતવાદો વિવાદમાં વયા જાય, જ્યારે સોરી, એકાંતવાદો વિવાદમાં વયા જાય અને અનેકાંતવાદો સમન્વયના રસ્તા ઉપર રહી અને સંવાદને સાધીને વસ્તુની સ્થાપના કરે, વસ્તુની સિદ્ધિ કરે. સમજાણું બધાને? ચાલો હવે આપણે સમજીએ અનેકાંતવાદ કોને કહેવાય. પ્રચલિત શબ્દો છે. અનેકાંતવાદ કોને કહેશું? એટલે કોઈ પણ એંગલ થી બધી જ વાત, કોઈ પણ વાત સાચી હોઈ શકે. હા, સપોઝ કોઈને એમ કે હાથી છે, આ હાથી કેવો છે, તો જે એને કાનને ટચ કરશે તો એમ કે હાથી સુપડા જેવો છે. કોઈ એના પગને ટચ કરશે તો એમ કે છે હાથી થાંભલા જેવો છે. કોઈ એની પૂંછડીને ટચ કરે કે પાટો બાંધીને બધાને કીધું કે હાથી કેવો છે બતાવો, તો બધાને જે હાથમાં જે આવ્યો એવો હાથીને ઈ બતાવશે કે હાથી આવો છે. જેના હાથમાં પૂંછડું આવ્યું એ એમ કહેશે કે હાથી તો દોરડા જેવો છે. એટલે બધી રીતે બધા સાચા છે, એટલે અલગ અલગ દ્રષ્ટિથી બધા સાચા છે. એટલે બધાનો સમન્વય કરવો. બધાનો સમન્વય. અનેકાંતવાદ એટલે શું? અનેક, આપણે શબ્દને છૂટા પાડો તો બે રીતે પડે. અનેક અંત, અનેકાંત. બરાબર. અન પ્લસ એકાંત એ પણ અનેકાંત છે. અને અનેકાંતનો એક અર્થ થાય કે જેનો અંત બધાને કાંત હોય એ અનેકાંત. અનેક લોકોને કાંત હોય એ અનેકાંત. એટલે બધા લોકો, બધા લોકોને, અનેક એટલે બધા અથવા તો ઘણા અથવા તો અનેક, તમારે જે શબ્દ વાપરવો હોય. આ ત્રણ અર્થ કરાય અનેકાંતના. અનેક અંત, અનેકાંત, અને ત્રીજું છે અનેક કાંત, અનેક લોકોને કાંત. બરાબર, આ ત્રણ અર્થ છે અનેકાંતના. આપણે ત્રણેય દ્રષ્ટિએ વિચાર કરીએ. અનેક અંત છે એટલે જેનું પૂર્ણ એક વાક્ય કહીને પૂર્ણ નથી થતું. અનેક રીતે તમે એ વાક્યને પૂરી રીતે એનો અંત કરી શકો. અંત કરી શકો ઇન ધ સેન્સ એને સમજાવી શકો, એને ઓળખી શકો, એને પામી શકો. તો જેને ઓળખવાના, જેને સમજવાના, જેને પામવાના અનેક પહેલું છે, અનેક એંગલ છે, અનેક દ્રષ્ટિકોણ છે, અનેક આયામ છે, એને અનેકાંત કહેવાય. સમજાણું? હા, જેમ કે આપણા બધાનું લક્ષ્ય છે મોક્ષ. બરાબર છે? તો મોક્ષને પામવાના અનેક આયામો છે, અનેક દ્રષ્ટિકોણો છે, એક જ નથી.
મોક્ષ એટલે બધાથી આપણે અંત કરવો છે, બધાથી, સંસારથી, સંસારના ભાવોથી, શરીરથી, કર્મથી, બધાથી જ આપણે એનો અંત કરવો છે. તો કોઈ પણ વસ્તુનો અંત અંત કરવો એટલે એને સિદ્ધ કરવું, ત્યારે એનો અંત થઈ જાય. બરાબર? તો જેનો અંત કરવા માટે અનેક આયામો છે, અનેક રસ્તાઓ છે, અનેક વિધિઓ છે, અનેક વિધાનો છે, અનેક પ્રોસેસો છે. હા, તો એને અનેકાંત કહેવાય. જેવી રીતે આપણને મોક્ષ મેળવવો છે, તો આપણે આત્માની સિદ્ધિ કરવી છે, તો આત્માની સિદ્ધિ કરવા માટે પણ અનેક આયામો છે. જેમ કે જ્ઞાન છે, તો વિદ્વતા અથવા તો શબ્દો અથવા તો જાણપણું અથવા તો જ્ઞાન, જેનાથી પણ તમે સિદ્ધિને પ્રાપ્ત કરી શકો, સંસારનો અંત કરી શકો. બીજો માર્ગ જ્ઞાન માર્ગ છે. બીજો માર્ગ છે એ ભક્તિનો માર્ગ છે. શ્રદ્ધાનો માર્ગ એ ભક્તિનો માર્ગ છે. અહોભાવનો માર્ગ છે. બરાબર? તો એ ભક્તિ એ તમે કબીર, મીરા, આ બધા ભક્તિ માર્ગો છે. જો કે કબીર જ્ઞાન માર્ગી થાય, પણ મીરા, પછી કોણ કહી શકાય, નરસિંહ મહેતા, આ બધા ભક્તિ માર્ગના ઉજ્જવલ દ્રષ્ટાંતો છે. એને ખાલી વિશ્વાસ છે, અને વિશ્વાસની અંદર પોતે ભક્તિમાં ડૂબી ગયા છે, અને એ રીતે જેને અંત લાવ્યો છે. બરાબર? અને ઘણા ચારિત્ર, ચારિત્ર એટલે શું કે ક્રિયાથી, તો ક્રિયાથી પણ મોક્ષ. બરાબર? જ્ઞાનથી પણ મોક્ષ, ભક્તિથી પણ મોક્ષ. તો આ બધા સંસારનો અંત કરવા માટે, મોક્ષ રૂપી કાર્યને સિદ્ધ કરવા માટેના આ અલગ અલગ આયામો છે કે નહીં? સમજાણું તમને અનેકાંતનો એક અર્થ? હેલો? હા સ્વામી, એકદમ સમજાણ. બરાબર છે. તમારે સબ્જી બનાવી છે, તમારે સબ્જીનું કાર્ય સંપન્ન કરવું છે. હા, હવે સબ્જી તમે કોઈ પણ લઈ આવો, પણ બધાની બનાવવાની રેસીપી અલગ અલગ હોય કે ન હોય? હોઈ શકે. કે બધાની એક જ રીત હોય? અલગ અલગ. શાક બને એ વાત, શાક બધાથી બને, પણ બધાની બનાવવાની રીત બધાની અલગ અલગ. અલગ અલગ હોય. તો બધાની રીતને માન્ય કરો કે ન કરો? હા, કે કરવી તમે એમ પડે. જ કહો કે ના, હું બનાવું છું એ રીતે જાવ તો જ શાક બની શકે, બીજી રીતે જાવ તો શાક બને નહીં, બગડે. તો શક્ય છે ઈ? શક્ય છે? ના. રોટલી બનાવી છે, તો રોટલીના પણ અનેક છે. તો કે તમે રોટલીથી, હા, કોઈ નાની બનાવે, કોઈ મોટી બનાવે, કોઈ મીડિયમ બનાવે, કોઈ જાડી બનાવે, કોઈ પાતળી બનાવે, કોઈ મીડિયમ બનાવે. અલગ અલગ ને અલગ અલગ રીત છે. કોઈ પાટલા ઉપર બનાવે, કોઈ જમીન ઉપર બનાવે, કોઈ થાળી ઉપર બનાવે, હા, અથવા કોઈ વેલણથી કરે, કોઈ હાથેથી થાબડીને કરે. સમજાય છે તમને? હા, કોઈ સીધી રીતે લુઆ કરીને વણે, તો કોઈ આમ એને શું કેવાય, ઘી લગાડીને અંદર ઓલું નાખીને પછી એને કરે. કોઈ લોઢી ઉપર કરે, તો કોઈ તાવડી ઉપર કરે, કોઈ ગેસ ઉપર કરે, તો કોઈ પ્રાઇમસ ઉપર કરે, તો કોઈ ચૂલા ઉપર કરે, પણ બને શું? રોટલી. સમજાણું તમને? તો એક રોટલી એને તમારે સિદ્ધ કરવી છે, એટલે એને બનાવવી છે. એનો અંત થયો. તમારા લક્ષ્યનો અંત થયો, કે તમારું રોટલી બનાવવાનું લક્ષ્ય છે. રોટલી બની ગઈ એટલે એ લક્ષ્યનો અંત થયો. બરાબર? તો હવે ઈ અંત થયો, તો ઈ અંત કરવા માટેના અનેક રસ્તાઓ હોય કે ન હોય? હા, હોઈ શકે. કે એક જ રસ્તો હોય? અનેક અનેક. કોઈ આમ લોટ બાંધે ને આમ રોટલી કરે, કોઈ 10-15 મિનિટ પેલા લોટ બાંધી અને એને કૂણા પાવવા દે. તો હરેક ની રોટલી કરવાનો અલગ અલગ. કોઈ ગરમ પાણીમાં લોટ બાંધે, તો કોઈ ઠંડા પાણીમાં લોટ બાંધે. કોઈ મોણ નાખે, તો કોઈ મોણ ન નાખે. તો એક રોટલી બનાવવા માટેની કેટલી રેસીપીઓ છે? ઘણી છે. પણ એ બધી જ રેસીપીઓથી રોટલી બને કે ન બને? બને. બને.
સમજાય છે મારી વાત? હેલો. હા સ્વામી, એકદમ સમજાય છે. એવી રીતે મોક્ષ મેળવવા માટે આત્માની સિદ્ધિ, આખર તો વાત મોક્ષ કે આત્માની સિદ્ધિની જ વાતો છે. તો એનો સંસારનો અંત કરો તો આત્માની સિદ્ધિ થાય, હને? તો તમને મોક્ષની પ્રાપ્તિ થાય. તો એની માટે ઉત્તરાધ્યયન સૂત્રના 29મા અધ્યાયમાં 72 રસ્તા બતાવ્યા. સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્થા, સામાયિક, વંદન, પ્રતિક્રમણ, કૌશક, એટલે 6 આવશ્યક બતાવ્યા. મન વચન કાયાની સમાધારણતા એ કારણ બનાવ્યું. પછી તમને બધા પ્રકારના 9 પ્રકારના પચખાણ બતાવ્યા. આવી રીતે એને 71 રસ્તા બતાવ્યા. અને 71 નહીં 72 રસ્તા બતાવ્યા. અને પછી એમ કહ્યું છેલ્લે કે 72 માંથી કોઈ પણ રસ્તા ઉપર ચાલો. તો 73મા બોલની અંદર બતાવ્યું કે કોઈ પણ રસ્તા ઉપર ચાલો તો તમને નિર્વાણની પ્રાપ્તિ થાય. નિર્વાણની પ્રાપ્તિ એક જ સરખી 73મો બોલ બધા માટે એક જ સરખો છે કે મોક્ષે જવું હોય તો શું શું કરવું પડે. પણ એ ક્યારે થાય કે તમે સંવેગના રસ્તાથી જાઓ, તમે નિર્વેદના રસ્તાથી જાઓ, તમે ધર્મ શ્રદ્ધાના રસ્તાથી જાઓ, તમે વિનયથી જાઓ, તમે વંદનથી જાઓ, તમારે જેનાથી જવું હોય એનાથી જાઓ. પણ હર રસ્તા અંતે તમને ક્યાં લાવશે કે 73મા બોલમાં લાવશે. સમજાણું? સ્વામી, આપની આજ્ઞા હોય તો એક પ્રશ્ન પૂછ્યું. જી. સ્વામી, આજે સમ્યક પરાક્રમના બોલમાં અપરિબદ્ધયા છે, જરાક એનો એક લાઈટ એવો અર્થ આપો ને. સમજાણું નહીં, મને સમજાણું નહીં આપનો પ્રશ્ન. સમ્યક પરાક્રમના જે 72 બોલ ને 73મો બોલ, એમાં એક અપરિબદ્ધયા છે. કેટલા? અપરિબદ્ધયા એક બોલ છે. અપરિબદ્ધયાયણં ભંતે જીવે કિમ જણાય, હે? તો તમે એનો જરાક અર્થ કયો ને, ખાલી મને થોડો. અપરિબદ્ધ એટલે શું? કોઈ પણ ચીજ તમને બાંધી ન શકે. અપ્રતિબદ્ધ. અપ્રતિબદ્ધ એટલે તમે કોઈનાથી બંધાવ નહીં. 7 વાગે એટલે ચા યાદ આવે તો તમે ચા થી બંધાયેલા છો. 12 વાગે એટલે તમને ભોજન યાદ આવે તો તમે ભોજન થી બંધાયેલા છો. બરાબર? ઘરે જાઓ તો તમને તમારા સગા સંબંધી ઘર પરિવાર યાદ આવે તો તમે ઘરથી બંધાયેલા છો, સંબંધોથી બંધાયેલા છો. બરાબર? તો વસ્તુથી, વ્યક્તિથી, રિલેશનશીપ થી, દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવથી, બધાથી આપણે બંધાયેલા હોઈએ છે. કે કાળ તો કે આપણને શિયાળો જ ગમે, કે આપણને ઉનાળો જ ગમે, કે આપણને ચોમાસું જ ગમે. તો હરેક રીતે આપણે કોઈને કોઈ સિચ્યુએશન થી બંધાયેલા છે. બરાબર? તો જે બંધાયેલા હોય એને પ્રતિબદ્ધ કહેવાય. અચ્છા. અને અપ્રતિબદ્ધ એટલે જે કોઈનાથી બંધાયેલા નથી, મુક્ત છે. જેની દસે દિશાની જાગીરદારી પોતાના હાથમાં છે. મન પડ્યું તો રોક્યા, અને મન પડ્યું તો થેલો નાખ્યો ખંભે અને નીકળી પડ્યા આગળ. જે વાયુની જેમ અપ્રતિબદ્ધ વિહારી છે. બહુ સરસ. સમજાણું બરાબર? હા, બહુ સરસ. સ્વામી મત્યાણંગ વંદનામી. હાજી. ચાલો જી, અનેકાંત નો પહેલો અર્થ સમજાઈ ગયો. કે કોઈ પણ કાર્યની સિદ્ધિ માટે, કોઈ પણ કાર્યના અંત સુધી પહોંચવા માટે એના જવાના રસ્તાઓ કેટલા છે? અનેક. તો કે અનેક છે. અને અનેક રસ્તેથી કાર્યની સિદ્ધિ થઈ શકે એવું જે માને એને કહેવાય અનેકાંત. સમજાણું બરાબર? બધાને? આમ જ એમ નહીં, આમ પણ. અને આમ જ ઈ એકાંત છે, અને આમ પણ એ અનેકાંત છે. સમજાણું બરાબર? આમ જ કયો એટલે ગળું દબાઈ ગયું, હવે તમને આગળ કોઈ રસ્તો જ નથી, પૂર્ણ વિરામ આવી ગયું. જ્યારે આમ પણ એમ કયો તો આગળ રસ્તો ખુલ્લો છે સંભાવનાનો, ત્યાં પૂર્ણ વિરામને બદલે કોમા આવી ગયું.
કોમાં હા. આવ્યું ઇન ધ સેન્સ કે આગળ હજુ વિચારવા માટે તમને અવકાશ છે, શ્વાસ લેવા માટે અવકાશ છે, તમારું ગળું દબાઈ નથી ગયું. સમજાઈ ગયું? હા. તો અનેકાંત નો પહેલો અર્થ બધાને સમજાઈ ગયો? જી સ્વામી. તમારી સિમ્પલ સાડી પહેરવાની રીત હોય તો સાડી પહેરવાની રીત પણ બધાની અલગ અલગ હોય કે ન હોય? હા હોય કે ન હોય? હોય હા હોય સ્વામી. તો હરેક કાર્ય, કયું એવું કાર્ય કે જે એક જ રીતે થાય? હરેક કાર્યના અનેક રસ્તાઓ છે, અનેક વિધિઓ છે, અનેક એના વિકલ્પો છે, અનેક એના અલગ 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 હા તો પાસાઓ છે. બરાબર, એકદમ બરાબર. તો બધાને સમજાઈ ગયું પેલો અર્થ? હા જી સ્વામી સ્વામી. વેરી ગુડ. તો અનેકાંત નો અર્થ છે જે કાર્યની સિદ્ધિ અનેક રીતે થઈ શકે, અનેક દ્રષ્ટિકોણથી થઈ શકે, અનેક આયામોથી થઈ શકે, અનેક એંગલથી થઈ શકે, હા, એવું માનનારાને કહેવાય અનેકાંત. સમજાણું બરાબર? હા હા સ્વામી. બીજો અર્થ છે અનએકાંત, જેના વિચારોમાં કોઈ પણ વસ્તુ માટે એકાંત ધારણા નથી, અનેક સંભાવનાથી ખુલ્લી જેની વિચારધારા છે. કોઈ પણ વસ્તુને સમજવા માટે એ એકાંતને પકડીને નથી બેઠો કે આમ જ, અને એને પોતાના મનને, પોતાના વિચારોને એકદમ વાશ રાખ્યા છે કે જેના કારણે કોઈ પણ રીતે એને સમજાવવામાં આવે તો એ વિચારને પ્રોપર સમજી શકે અને એને એપ્લાય કરી શકે. સમજાણું? તો આપણે આપણા મનને વાસ ખુલ્લું રાખવું કે કોઈ પણ સમજાવે તો આપણને એ રીતે પણ સમજતા આવડવું જોઈએ. આપણને આપણી રીતે તો આવડે જ છે, પણ આપણને બીજી રીતે શીખડાવવામાં આવે તો એ રીત પણ શીખવામાં વાંધો શું? કોઈનું માઈક મ્યુટ નથી, સંભાળજો. હા, આપણા કોઈ એકનું માઈક મ્યુટ નથી, અવાજ આવી રહ્યો છે, પ્લીઝ. બરાબર. તો સમજવા માટે કોઈ પણ પદાર્થને તમે એક રીતે સમજશો તો તમે એને સંપૂર્ણ સમજી જ નહીં શકો, કારણ કે વસ્તુમાં અનંત ધર્મો છે, અનેક આયામો છે, અનેક ધર્મો છે. તમે એને બધી જ રીતે બધા જ પાસાથી સમજશો તો તમને સમજાશે. એટલે કોઈ પણ વસ્તુ 3 ડાયમેન્શન 5 ડાયમેન્શન છે અને તમે એને એક જ ડાયમેન્શન થી સમજવાની કોશિશ કરો તો તમે પૂરેપૂરી નહીં સમજી શકશો. તમારી નજરની સામે ફ્રન્ટમાં જે હશે એ સમજાશે, પણ એની બેક સાઈડ, સાઈડ સાઈડ હશે એ તમને નહીં સમજાય. બરાબર? તો હરેક વસ્તુને અનેક ડાયમેન્શન થી સમજવી, જેટલા પણ પોસિબલ છે એટલા ડાયમેન્શન થી વસ્તુને, વ્યક્તિને, પરિસ્થિતિને, સિચ્યુએશનને કે કોઈ પણને સમજવું એને કહેવાય અનએકાંત. કોઈ પણ એકાંત રીતે નહીં, આમ જ, નોટ ફૂલ સ્ટોપ. આમ પણ, આમ પણ, આમ પણ અને આમ પણ. બરાબર? આપણે હર ચીજને આપણે દરેક વખતે અધ્યયન શરૂ કરતા પહેલા 6 રીતે વસ્તુને સમજીએ છીએ. હા, નામથી, સ્થાપનાથી, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, ભવથી, બધી જ રીતે આપણે સમજવાની કોશિશ કરીએ છીએ કે નહીં? સમવસરણ માટે જ દાખલો લઈ લ્યો કે સમવસરણ એટલે આપણે ખાલી ભગવાન દેશના આપે એ જગ્યા જ નથી. સમવસરણના આપણે અનેક અર્થો આપણે જોયા. બરાબર ને? તો બીજો અર્થ છે અનએકાંત, જે કોઈ એક વસ્તુને, એક પદાર્થને, એક ઘટનાને કોઈ એક રીતે જ નથી જોતું, એકાંત રૂપે નથી જોતું, પણ અનેક દ્રષ્ટિથી, અનેક
આયામોથી, અનેક એંગલથી, અનેક ડાયમેન્શનથી એ વસ્તુને, વ્યક્તિને, પરિસ્થિતિને, સિચ્યુએશનને સમજે છે, જેમાં એકાંત નથી, એનું નામ છે અનેકાંત, એટલે અનેકાંતવાદ. સમજાણું બરાબર? સેકન્ડ અર્થ સમજાણો? હેલો, જી સ્વામી સેકન્ડ અર્થ સમજાણો જી બધાને? સ્વામી. હા જી સ્વામી. જી સ્વામી. યસ, વેરી ગુડ. હેલો, હા, હજુ કોઈનું માઇક ખુલ્લું છે ભાઈ? હા, કોણ આઈફોન વાળું છે? એનો આઈફોન ખુલ્લો છે. લાસ્ટમાં કોઈ આઈફોન વાળું છે, ખુલ્લું છે? જેનું પણ માઇક ખુલ્લું હોય, અવાજ આવતો હોય તો પ્લીઝ તમારું માઇક બંધ કરો. ત્રીજો અર્થ છે કે અનેકને કાંત હોય. અનેક કાંત હોય. અનેકને કાંત. કાંત એટલે પ્રિય, કાંત એટલે સ્વીકાર્ય. કાંત એટલે પ્રિય, કાંત એટલે સ્વીકાર્ય. જે બધા લોકોને, ઘણા લોકોને, અનેક લોકોને જે સ્વીકાર્ય હોય, માન્ય હોય, પ્રિય હોય, કોઈનો પણ એમાં વિરોધ ન હોય, એને કહેવાય અનેકાંત. સમજાણું? કે અનેકાંત એક એવો દ્રષ્ટિકોણ છે કે એ દ્રષ્ટિકોણનો વિરોધ કોઈ કરી જ ન શકે. કેમ કે અનેકની દ્રષ્ટિને એમાં સાંકળવામાં આવી છે. અનેકના વિચારોને સાંકળવામાં આવ્યા છે. એટલે કોઈને કોઈ રીતે એને જસ્ટિફાઈ કરવા કરતા એને ન્યાય આપ્યો છે કે ભાઈ આ કીધું છે તો એનું શું કામ કીધું છે. સાચું કે ખોટું એવું કોઈ જસ્ટિફાઈ નથી આપતા, પણ શું કામ કીધું છે, હા, તો એની અપેક્ષા સમજાવવામાં આવે. અને અપેક્ષા સમજાવવામાં આવે તો સીધી જ વાત છે કે બધાના ગળે ઉતરી જાય, બધાને એ માન્ય બની જાય, બધાને સ્વીકાર્ય બની જાય, બધાને એ ગ્રહણ થઈ જાય, બરાબર. અને બધાને જે જચી જાય, રૂચી જાય, ગમી જાય, તો એને કહેવાય અનેકાંત. સમજાણું બધાને? ત્રણેય અર્થ સમજાણા. અનેક અંત, કોઈ જી પણ કાર્યનો અંત એટલે સિદ્ધિ લાવવા માટે, કોઈ પણ કાર્યને પૂર્ણ કરવા માટે અનેક રસ્તાઓ છે, એક નહીં. તો એવી જેની વિચારધારા છે એ અનેકાંત. અનેકાંત, કોઈ પણ વસ્તુનું એકાંતે કથન જેમાં હોતું નથી. હરેકની દ્રષ્ટિ, હરેકના વિચારો આવકારીને જે કથન કરવામાં આવે છે એને અનેકાંત કહેવાય. અને જે અનેક લોકો દ્વારા ગ્રાહ્ય બની શકે, અનેક લોકો દ્વારા માન્ય બની શકે, અનેક લોકો દ્વારા સ્વીકાર્ય બની શકે, કોઈ પણ એનો વિરોધ ન કરી શકે, એટલું યુક્તિ સંગત જે કથન કરવામાં આવે એને પણ અનેકાંત કહેવાય. વ્યાકરણની દ્રષ્ટિએ, શબ્દાર્થની દ્રષ્ટિએ, વાચ્યાર્થની દ્રષ્ટિએ, રહસ્યાર્થની દ્રષ્ટિએ, મર્માર્થની દ્રષ્ટિએ, અનેક દ્રષ્ટિએ તમે જે પણ દ્રષ્ટિએ એ શબ્દનો અર્થ કરો, પણ એ વ્યાખ્યા એવી હોય કે કોઈ પણ દ્રષ્ટિથી તમે એને વિચારો તો તમને ઈ અર્થ એકદમ એપ્રોપ્રિએટ લાગે, એકદમ પરફેક્ટ લાગે. એમાં તમે કઈ સુધારો વધારો કરવાની જરૂર ન લાગે, બરાબર. એને કહેવાય અનેક કાંત. સમજાણું બધાને બરાબર? પાકું? જી સ્વામી. અનેકાંત સમજાઈ ગયું બધાને? એના ત્રણ અર્થ? જી સ્વામી. યસ, વેરી ગુડ. હવે જો અનેકાંત હોય તો કઈ ઝઘડો છે? હા સ્વામી, જરાય નહીં, જરાય નહીં. જેની પાસે અનેકાંત હોય ને ત્યાં ઝઘડો ટકે જ નહીં. જી સ્વામી, મૈત્રી ભાવ. ભેદભાવ આવે જ નહીં. અભેદભાવ આવ્યા વગર ન રે અનેકાંત. હમ
કોઈ કે મારી મમ્મી છે, કોઈ કે ના મારી બેન છે, કોઈ કે ના મારી પત્ની છે, કોઈ કે ના મારા મામી જ છે, કોઈ કે ના મારા કાકી છે, કોઈ કે ના મારા વેવાણ જ છે, અને સુધાબાઈ કે ના તમારા બધાનું ખોટું એ મારી ચેલી જ છે. જય શ્યામ. એક જ વ્યક્તિ હા બધું હોઈ શકે. હે ને, પણ એને બધી કે હા હા લડો નહીં ઝઘડો નહીં. સુધાબાઈ ની દ્રષ્ટિએ ઈ ચેલી છે, ફલાણા ભાઈ ની દ્રષ્ટિએ પત્ની છે, ઓલા દીકરાની દ્રષ્ટિએ ઈ માં છે, ભાણેજ ની દ્રષ્ટિએ ઈ મામી છે, ભત્રીજાની દ્રષ્ટિએ ઈ કાકી છે, બરાબર છે. હા, મમ્મીની બેનની દ્રષ્ટિએ ઈ માસી છે. હા, અને વહુની મમ્મીની દ્રષ્ટિએ ઈ વેવાણ છે કે નહીં બધા? તો જય બધા શ્યામ. જ સાચા છે કે ખોટા છે? બધા બધા સાચા. સાચા છે. અને આ સમન્વય કરો તો બધા સ્વીકારે કે ન સ્વીકારે? હા, હવે વાત બરાબર. હમ. જી જી સ્વામી એકદમ. તો અનેકાંત દ્રષ્ટિ સર્વમાન્ય હોય, હા હા, સર્વથી ગ્રાહ્ય હોય, સર્વથી સ્વીકાર્ય હોય, હા, અને સર્વથી બોધદાયક હોય, બરાબર? તો એને અનેકાંત કહેવામાં આવે, બરાબર? હમ હમ તો સમોસરણનો અર્થ એ છે કે બધી જ દ્રષ્ટિઓનો સમન્વય કરવામાં આવે, એને ખીચડી કરવામાં ન આવે. હા, એનો પ્રોપર વ્યાકરણબદ્ધ અને નીતિથી અને સિદ્ધાંતથી, યુક્તિથી એ બધાનો સમન્વય કરીને લોજિક સાથે સમન્વય કરવામાં આવે. આડેધડ નહીં કે કહા કીટ ઓર કહા કારોડા, ભાનુમતી ને કુણબા જોડા, એવી રીતે નહીં. હમ હા, જી જી એકદમ યુક્તિ સંગત રીતે એ બધાના, હા, પદાર્થને એના અર્થ સાથે, એના શબ્દાર્થ સાથે, એની ક્રિયા સંપન્નતાના કારણે બધી જ રીતે એને સ્વીકારવામાં આવે, બધી જ રીતે એને ન્યાય આપવામાં આવે, ત્યારે એને અનેકાંત કહેવામાં આવે. કોઈ પણ એકનો વિરોધ અનેકાંત વાળાને ચાલે નહીં. હા, એટલે જ અમારા સાધુ માટે ભગવાનનો નિયમ છે કે સાધુ કોઈની પણ વાત પાસેથી 14 પ્રકારનું કોઈ પણ દાન લે. અસનમ, પાણમ, કાયમમ, ક્ષાયમમ, વત્ત, પડીગ, કંબલ, પાય પૂછને, પાડિયારું, પીડ, ફલગ, સેજા, સંતારય, ઓસહ, બેસ, જૈનમ, 14 પ્રકારનું કોઈ પણ દાન લે અથવા તો કોઈ પણ ગ્રહણ કરે, એ સર્વમાન્ય હોવું જોઈએ. કોઈ એકને પણ એમાં ઈચ્છા ન હોય તો સાધુને એ વસ્તુ કલ્પે નહીં. 10 વૈકાલિક સૂત્રનું 5મું અધ્યયન આવી આજ્ઞા કરે છે, બરાબર? એકનો પણ વિરોધ જૈન દર્શનને ચાલે નહીં. હા, અવિરોધ અથવા બિન વિરોધ હોય તો જ એને જૈન દર્શન સ્વીકારે. સમજાઈ ગયું બધાને બરાબર? અનેકાંત. તો અનેક દ્રષ્ટિએ વસ્તુને, વ્યક્તિને, અવસરને, પરિસ્થિતિઓને, સિચ્યુએશનને, જે પણ તમારી સામે ઉપલબ્ધ છે, એને અનેક દ્રષ્ટિકોણથી વિચારવું, આ માનસિક અહિંસાને અનેકાંતવાદ કહેવામાં આવે છે. આ એની ડેફિનેશન છે. સમજાણું બરાબર? જી સ્વામી. વેરી ગુડ. તમે તો અઘરામાં અઘરું સમજવા માંડ્યા. સ્વામી સમજાવનાર કોણ છે સ્વામી? આટલું સરસ રીતે તમે સમજાવો છો, દાખલા એટલા સરસ આપો છો ને, ઉતરી જાય તરત. હા, સમજાઈ જાય છે. સમજાણું ત્યારે કહેવાય કે આપણા જીવનમાં આવે. અને હા એ તો છે જ. અનેકાંત આવે પછી કોઈને કોઈ જ ફરિયાદ કરવાનો ના અવસર જ રહેતો નથી, જગ્યા જ રહેતી નથી. જી સ્વામી. સૌની દ્રષ્ટિએ સૌ સાચા હોય, બસ ખાલી એની દ્રષ્ટિને સમજી લે. હમ અનેકાંત સમજો તો ફરિયાદ રે જ નહીં ને. હમ સમજાણું બરાબર બધાને? હવે આપણે આવીએ છીએ સ્યાદવાદમાં. હા સ્યાદવાદ કોને કહેવાય? સ્યાદવાદ
અનેકાંતવાદ એ વિચારધારા છે, બરાબર, અને સ્યાદવાદ એ વચન શૈલી છે. એ અનેક આયામો તમે વિચાર્યા અને અનેક આયામોને તમારે એક જ શબ્દમાં કહેવું છે તો શું કહી શકો? તો અનેક આયામોને એક શબ્દમાં કહેવાની જે કથન શૈલી, વચન શૈલી, ઓછામાં ઓછા શબ્દોમાં સંપૂર્ણ રજૂ કરવાની કથન શૈલી, વચન શૈલીને સ્યાદવાદ કહેવામાં આવે. સમજાણું બરાબર? વિસ્તારથી કરો ને. અનેક દ્રષ્ટિકોણને અનેક વિચારધારાઓને તમારે એક સાથે કહેવું છે તો કેમ કહી શકશો? ઓછામાં ઓછા શબ્દ દ્વારા. હા, એ કેવી રીતે કહી શકો? મેં તમને ઘણી વાર કીધું છે કે જયંતી શ્રાવિકાના પ્રશ્નો એ બધા સ્યાદવાદ શૈલીના પ્રશ્નો છે. અનેક જયંતી રીતે એને ભગવાનને પ્રશ્ન કર્યો છે કે ભગવાન, બળવાન થવું સારું કે નિર્બળ થવું સારું? ભગવાન સૂવું સારું કે જાગવું સારું? હા, બરાબર. ભગવાન પ્રમત દશા સારી કે અપ્રમત દશા સારી? તો આવા કેટલાય પ્રશ્નો જયંતી શ્રાવિકાએ કર્યા છે હા, અને એના બધાના જવાબ ઓછામાં ઓછા શબ્દ દ્વારા ભગવાને આપ્યા છે. એટલે એનું આખું વાક્ય બનાવવાની જરૂર નહીં એમ. એ જાગવું સારું કે હવે સૂવું મને સારું કયો, કે સૂવું સારું કે જાગવું સારું? હા. બળવાન થવું સારું કે નિર્બળ થવું સારું? હા, એટલે સાધુ પુરુષે બળવાન થવું સારું અને સારો ઉપયોગ કરો તો બળવાન ઓછામાં થવું. ઓછા શબ્દમાં જવાબ આપવાનો. ધર્મ કરો તો ઘણા અજ્ઞાની શબ્દોમાં તો ક્રમ. આપણે કહી શકીએ કે ક્રોધ કરે, હા, એવા બળવાન નહીં સારા. અભિમાન કરે એવા બળવાન નહીં સારા. માયા કરે એવા બળવાન નહીં સારા. લોભ કરે એવા બળવાન નહીં સારા. કસાય કરે એવા બળવાન નહીં સારા. કલહ કરે, ઝઘડા કરે એવા બળવાન નહીં સારા. કોઈના પણ આળ કરે એવા બળવાન નહીં સારા. ખોટું બોલે એવા બળવાન નહીં સારા. કપટ જૂઠ કરે ને કપટ સહિત જૂઠું બોલે એવા બળવાન નહીં સારા. ચાડી ચુગલી કરે એવા બળવાન નહીં સારા. બીજાની નિંદા કરે એવા બળવાન નહીં સારા. તો કેટલા જવાબ થયા? ઘણા બધા. હા. એક જ આન્સરમાં હા, જવાબ. પછી હિંસા કરે એ બળવાન નહીં સારા. ચોરી કરે એ બળવાન નહીં સારા. અનાચાર બ્રહ્મચર્ય સેવન કરે એવા બળવાન નહીં સારા. દુરાચાર વ્યભિચાર સેવન કરે એવા બળવાન નહીં સારા. હા, માત્ર બધાનું ભેગું જ કર્યા રાખે, લૂંટા જ રાખે એવા બળવાન નહીં સારા. તો જવાબ કેટલા થયા? બહુ બધા. તો કયા બળવાન સારા? તો કે હિંસા ન કરે એ બળવાન સારા. જૂઠું ન બોલે એ બળવાન સારા. ચોરી ન કરે એ બળવાન સારા. હા, આ બધું આવે કે ન આવે? જેટલા હા, જેટલા આમાં એટલા નહીં ઓલામાં. સારા એટલા જ સારા. હમ હવે જેના જવાબ એક કરતા પણ સેંકડો જવાબ છે, અનેક જવાબો છે, એને માત્ર ઓછામાં ઓછા શબ્દોમાં કહેવાની જે સપ્તભંગ શૈલી, એ શૈલીને સ્યાદવાદ કહેવામાં આવે. એ વચન શૈલીને સ્યાદવાદ કહેવામાં આવે. એ અભિવ્યક્ત કરવાની શૈલીને સ્યાદવાદ કહેવામાં. હવે કેવો જોઈ, બળવાન સારા કે નિર્બળ સારા? એટલે પાપી લોકો છે એ નિર્બળ સારા અને પુણ્યશાળી એટલે સારા લોકો હોય ઈ બળવાન સારા. પણ પાપીની જ કોઈને સમજ ન હોય તો તમારે પાછું પાપી સમજાવવું પડે કે પાપી કોને કહેવાય. સદુપયોગ કરે તો બળવાન પુણ્ય જ સારા. સમજાતા ન હોય તો પુણ્ય કોને કહેવાય? તો જવાબ તમારો કેવડો મોટો થાય. ભગવાને ખાલી એક જ શબ્દમાં જવાબ આપ્યો છે, એક જ શબ્દ ને ઈ પણ નાનામાં નાના અક્ષરથી બનેલો. ધર્મી લોકો, હા, ધર્મી હોય ઈ બળવાન સારા અને અધર્મી હોય ઈ નિર્બળ સારા. એ પણ મોટો જવાબ છે. નાનો જવાબ નથી નાનો. બંને બંને આવે. યસ, વેરી ગુડ. હા, એનો જવાબ આવે બંને.
બળવાન પણ સારા, નિર્બળ પણ સારા, બંને સારા છે. પછી હવે પૂછો કઈ રીતે, તો હવે તમે ડિટેલ કરો કે આની અપેક્ષાએ, આની અપેક્ષાએ, આની અપેક્ષાએ, હરેક અપેક્ષાએ તમે એનું ડિટેલ થી કથન કરો તો એ બધાને માન્ય બને કે ન બને? બને. હા. કોઈ એનો વિરોધ કરે? ના કરે. હને? તો આવી કથન શૈલી, આવી અભિવ્યક્તિની શૈલીને શું કહેવાય? ત્યાદવાદ. સ્યાદવાદ કહેવાય. સમજાણું બરાબર? જી જી. પાકું? તો પછી મને ઈ નો સમજ પડી કે અનેકાંતવાદ અને સ્યાદવાદમાં શું ફરક? કારણ કે તમે આમાં પણ એક કીધું. અનેકાંતવાદ વિચાર છે, વિચાર. એ ઓકે. વિચારને જ્યારે તમે શબ્દનું રૂપ આપો તો કયા શબ્દનું રૂપ આપશો? તો ઈ સ્યાદવાદ. કહેવું પડે ને, શબ્દનો સહારો લેવો પડે. તો બરાબર. ઓછામાં ઓછા શબ્દ દ્વારા તમે તમારા અનેક વિચારોને રજૂ કરી શકો એવી કથન શૈલીને સ્યાદવાદ કહેવામાં આવે. સ્યાદવાદ છે એ વચન શૈલી છે અને અનેકાંત છે એ વિચાર શૈલી છે. ઓકે. મનનું કામ અનેકાંતવાદથી થાય અને વચનનું કામ સ્યાદવાદથી થાય. અને કાયા દ્વારા એનું પાલન એક કાયાથી થાય. હા, વિચારવું, કહેવું અને કરવું. વિચાર, વાણી અને વર્તન. વિચાર અનેકાંત, વાણીમાં ત્યાદવાદ. વાણી સ્યાદવાદ અને વર્તન અપરિગ્રહ. વર્તન. સમજાણું બધાને? બહુ સરસ, એકદમ ફાઇન. તો સ્યાદવાદને સમજવા માટે 7 ભંગ છે. સ્યાદવાદ એટલે એકાંતે નહીં, આમ પણ. હવે આમ પણ માટે પ્રાકૃતમાં શબ્દ આવે સ્યાદ. સ્યાદવાદ એટલે સ્યાદ. વાદ એટલે કેવું. સ્યાદ એટલે એકાંતે નહીં. પોસિબિલિટી ખુલ્લી રાખીને કહેવું એને સ્યાદ. સ્યાદ એટલે કથનચિત. હા, અને ગુજરાતીમાં કહો તો પણ. હિન્દીમાં કહો તો ભી. બરાબર. સમજાણું સ્યાદ નો અર્થ? હવે સ્યાદની સાથે 7 ભંગ જોડાય. સ્યાદ અસ્તિ. કોઈ વસ્તુ છે અત્યારે તમારી સામે, તો એ કઈ કાયમ રહેવાની છે? ના. તો તમારે કેવું પડે, સ્યાત અસ્તિ અત્યારે છે પણ હંમેશા રહેશે એવું જરૂરી નથી. નથી. બરાબર. આ પેલો ભંગ. પછી હા. સ્યાદ નાસ્તિ. અત્યારે છે પણ હંમેશા રહેશે જરૂરી છે? અત્યારે ના. આપણને મનુષ્યનો ભાવ, મનુષ્યનું શરીર મળ્યું છે પણ હંમેશા રહેશે? ના. સ્યાદ નાસ્તિ, ક્યારેક નાશ પણ થશે. બરાબર. તો સ્યાદ નાસ્તિ. પછી આવે સ્યાદ અસ્તિ અને નાસ્તિ બંને. કેવી રીતે? તો કે દ્રવ્યની અપેક્ષા એ હંમેશા છે અને પર્યાયની અપેક્ષા એ હંમેશા નથી. ક્યારેક હોય, ક્યારેક ન હોય. તો એને કહેવાય આત્મા દ્રવ્યની અપેક્ષા એ હંમેશા છે એટલે અસ્તિ. હા, અને ભવ વગેરે, ગતિ વગેરે પર્યાયની અપેક્ષા એ ક્યારેક હોય, ક્યારેક ન હોય તો નાસ્તિ પણ હોય. સ્યાદ એટલે પણ. એટલે જે અસ્તિ પણ હોય અને નાસ્તિ પણ હોય એને શું કહેવાય? તો કે સ્યાદ અસ્તિ નાસ્તિ. સમજાણું બરાબર? હા. ચોથો ભંગ છે સ્યાદ અવક્તવ્ય.
એટલે અસ્થિ પણ છે, નાસ્તિ પણ છે, અસ્થિ નાસ્તિ પણ છે. આ બધું છે, મારી સમજણમાં છે, મારા જ્ઞાનમાં છે, મારી શ્રદ્ધામાં છે. પણ ઘણીવાર એવું હોય કે કહી શકાય નહીં, એની માટે શબ્દ ન હોય. સમજાયું બરાબર? હવે મનુષ્ય પર્યાય પછી કોક ને કોક પર્યાય તો આપણી આવવાની જ છે કે નથી આવવાની? જી સ્વામી. પણ બધી પર્યાય આવશે, કોક આવશે, કોક નહીં આવે. પણ કઈ આવશે આપણે કહી શકશું? ના. કેમ કે આપણી પાસે જ્ઞાન નથી, તો હા. આપણે કહી નહીં શકશું. તો આપણે કોઈ પૂછે તો આપણે શું કરે? તો કેવો વક્તવ્ય કહી શકાય એમ નથી, હમ કારણ કે આપણા જ્ઞાનમાં એ છે નહીં. સ્વામી, મોક્ષ નું સુખ પણ એવી રીતે જ કહેવાય ને, અવ્યક્ત. કોઈ પણ મોક્ષ નું શું કામ? તમે ગોળ ખાધું એ સુખ બોલો. ગોળ હમ કેવો? હમ ગોળ નું સુખ બતાવો. ગોળ કેવો? બસ મીઠાથી વધારે શું કહેશો? હા, પણ મીઠા એટલે શું? હા, એટલે ઈ જ ને, એટલે અવ્યક્ત જ કહેવાય ને. અવ્યક્ત છે. તમે તમારા મોઢામાં નાખીને જુઓ એટલે તમને સમજાઈ જશે. પણ એને વાણીમાં કહી શકાય એવું નથી. હા. ગુણાત્મક કોઈ પણ કક્ષા કહી શકાતી નથી, માત્ર અનુભવી શકાય છે. તો ગુણાત્મક કક્ષા છે અને નથી, બે છે. હા, સદગુણ રૂપે છે અને દુર્ગુણ રૂપે નથી, અથવા દુર્ગુણ રૂપે છે, સદગુણ રૂપે નથી. ક્રોધ છે તો દુર્ગુણ રૂપે છે, પણ ક્ષમા એટલે સદગુણ રૂપે નથી. ક્રોધ બીજું કાંઈ જ નથી, ક્ષમા મેલી થઈ જાય, એનું નામ ક્રોધ. તો ક્રોધ અને ક્ષમા બે અલગ અલગ નથી. ક્ષમા ઉપર જયારે આવરણ આવી જાય, ધૂળ જામી જાય, એનું નામ ક્રોધ. ક્રોધ હટી જાય તો ક્ષમા તો છે જ. કોઈ ગુણ ઉત્પન્ન નથી કરવાના, બસ એના આવરણ હટાવી દે. તો ગુણ તો અંદર છે જ સૂર્યની જેમ, ખાલી વાદળા હટાવી દો, વાત પૂરી. જી સ્વામી. બરાબર? તો દુર્ગુણ નું હોવું સદગુણ નું ન હોવું, સદગુણ નું હોવું દુર્ગુણ નું ન હોવું. હા, આ બધું અંદર ગુણાત્મક કક્ષા ચાલતી જ રહે છે. હા. પણ તમે એનું વર્ણન કરવાનું કયો તો અવક્તવ્ય, કહી ન શકાય. અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. બરાબર છે? જી સ્વામી. હવે ઘણી વસ્તુ સામે જ છે, જાણીએ છે બધું, પણ છતાં ઘણી વાર આપણે કહી શકતા નથી હોતા. તો અવક્તવ્યનો ભાંગો એટલું છે કે જેટલું જાણીએ છીએ, જેટલું કહી પણ શકતા હોઈએ, છતાં પણ ન કહેવું એ વચનની મર્યાદા છે, એ અવક્તવ્ય ભંગ છે. એ તમારામાં વિવેક રાખવો જોઈએ કે અત્યારે આ ચીજ કહેવા જેવી છે, અસ્થિ કહેવા જેવી નથી, નાસ્તિ કહેવા જેવી છે પણ કરીને નથી, પણ અસ્થિ નાસ્તિ, કે અત્યારે આપણે મૌન રહી જવું એ વધારે શ્રેષ્ઠ છે, તો અવક્તવ્ય. સમજાણું? કોઈ ચીજ આપણે જાણતા હોય ને કોઈ આપણને પૂછે પણ આપણે કેવું ન હોય તો કહી દેવાનું અવક્તવ્ય, કહી શકાય તેમ નથી. શું કામ? તો કે એ પણ કહી શકાય એમ નથી. લાંબી પળોજણમાં જ પડવાનું નહીં. સમજાણું બરાબર? જી સ્વામી. તો આ ભંગ આપણને બોલવાનું શીખડાવે, આપણા શબ્દોને મંત્ર બનાવવાનું કામ કરે, આપણા વાક્યોને સુવાક્ય બનાવવાનું કામ કરે. કોણ? તો કે શાદ્વાદ. બરાબર છે? સૌથી શ્રેષ્ઠ છે અવક્તવ્ય. પણ જયારે કહેવાનું આવે તો સ્યાદ લગાડીને કહેતા શીખો, તો તમારો શબ્દ મંત્ર બની જાય. સમજાય છે? હા. સમજાણું બધાને? જી સ્વામી. વેરી ગુડ. તો 4 ભંગ થયા. હા સ્વામી. આપણે 7 ભંગ કહેવાના છે. હા. ત્યાગ, અસ્થિ, અવક્તવ્ય છે.
મને ખબર છે પણ કહી શકાય તેમ નથી. સ્યાદ અસ્તિ અવક્તવ્ય. સ્યાદ નાસ્તિ અવક્તવ્ય. નથી પણ નથી એ પણ કહી શકાય એમ નથી. અવક્તવ્ય. બરાબર. કોઈ વ્યક્તિ એવી જગ્યાએ ગયા હોય, હા આપણને ખબર છે પણ અત્યારે હાજર નથી, અને કોઈ આપણને પૂછે કે ભાઈ ફલાણા નથી, આપણે કહીએ કે નથી. ક્યાં ગયા છે, શું કામ ગયા છે, કે કોની સાથે ગયા છે, આપણે કેવું નથી. કહીએ તો ઝઘડો થાય, કહીએ તો સંબંધોમાં ખટાશ આવે. તો આપણે શું કરવાનું? તો ત્યારે આપણને જ્ઞાનીએ શીખડાયું છે કે નથી છે પણ અવક્તવ્ય, કહી શકાય તેમ નથી. સમજાણું બધાને? હા. વેરી ગુડ. અમારી તો જાણ્યા પરિષદ છે. વાહ. પછી સ્યાદ અસ્તિ નાસ્તિ અવક્તવ્ય. ઘણી વાર આવી સિચ્યુએશન આવે છે પણ ખરું, નથી પણ ખરું, અને છતાં કહી શકાય એમ નથી. તમારા જિંદગીમાં આવા બધા સાથે સાત કથનને કહેવા એવા પ્રસંગો આવતા હોય ત્યારે આ સાત પ્રસંગોને કહેવા માટે આ શૈલી અપનાવવી, એને કહેવાય શાદવાદ શૈલી. સમજાણું બરાબર? સ્વામી આને નય પણ કહેવાય? છેલ્લું ના, સમજાવવાનું. નહીં નથી. જી આ સ્વામી. સપ્તભંગ કહેવાય. સ્વામી છેલ્લું બરાબર સમજાવવાનું. અસ્તિ નાસ્તિ, હોય પણ ખરું ને ન પણ હોય. હા. પણ હોવાપણું ન હોવાપણું કહી શકાતું નથી. હવે કોઈ છોકરી જોવાનો પ્રસંગ બન્યો અને કહેવામાં આવે, પૂછવામાં આવે કે ભાઈ આ છોકરીમાં આ બધું વસ્તુ છે, તો અમુક હોય પણ ખરું, અમુક ન પણ હોય. પણ હવે આપણે કહેતા હોય ને એનો પ્રસંગ બને ન બને એવું થાય તો આપણે કયો શબ્દ વાપરવો? હા, અચ્છા, ત્યાં અસ્તિ નથી, અવ્યક્ત. બરાબર. અસ્તિ નાસ્તિ. અમુક છે પણ ખરું, અમુક ન પણ હોય. માણસ માત્ર અમુક ચીજો હોય, અમુક ચીજો ન પણ હોય. પણ શું છે ને શું નથી હું કહી શકું એમ નથી. હા. સમજાણું? બરાબર. હા. આપણે એમ કહીએ કે ભાઈ જુઓ, સંબંધો છે તો ભૈરા નારિયેળ જેવા છે, દેખાય સારા, ઉપરથી સારા લાગે પણ અંદરથી સારા ન પણ હોય. ઉપરથી સારા અસ્તિ પણ અંદરથી સારા ન પણ હોય. તમે જોઈ વિચારીને તમારી રીતે કરો. હું આને માટે કઈ કહી શકું એમ નથી. નથી. તો આ ભંગને કયો ભંગ કહેવાય? અસ્તિ નાસ્તિ. અસ્તિ નાસ્તિ અવક્તવ્ય. સમજાણું બરાબર? કોઈ પણ વસ્તુ બાબતમાં, કોઈ પણ વ્યક્તિ બાબતમાં, કોઈ પણ અવસર બાબતમાં, કોઈ પણ પરિસ્થિતિ બાબતમાં, કોઈ પણ ઘટના પ્રસંગ બાબતમાં જ્યારે પણ બોલવાનો વખત આવે, કોઈએ પૂછ્યું, કોઈએ ન પૂછ્યું, અને બોલવાનો વખત આવે તો આ સાતેયને નજરમાં રાખવા, એને શાદવાદ કહેવાય. પણ શાદ શબ્દ ભૂલવાનો નહીં. આમ જ એમ કોઈ દિવસ નહીં કહેવાનું. આમ પણ. ગુરુદેવ કે અમે ઘણી વાર કહે ને કે બધાય આમ કરે, તો ગુરુદેવ કે શાદવાદ ન કહેવાય. બધાય નહીં, કોક કોક જ હોય. બધાય કયો તો સિદ્ધ ભગવાને આવી જાય, બધાય કે તો કેવડી ભગવાને આવી જાય, બધાય કે તો 7 ગુણસ્થાન થી 14 ગુણસ્થાન સુધીના સાધકો આવી જાય, બધાય કયો એટલે સંતો અને સમ્યક દ્રષ્ટિ આત્મા પણ આવી જાય. તો તમે બધાય ને લ્યો તો બધાયમાં ઈ બધાય આવી જાય, ને ઈ બધાયમાં એવું હોય નહીં તો આપણને અસત્યનો દોષ લાગે કે ન લાગે? આપણને અભ્યાખ્યાનનો દોષ લાગે કે ન લાગે? જેટલું પણ બોલીએ વિચારીને જાગૃતિપૂર્વક બોલીએ. શાદવાદ સાથે બોલવાનું. હા. સમજાણું બરાબર? યસ. હા, આમ તો પણ જેને હોય એમ. શાદવાદના 7 ભંગ સમજાઈ જાય
અને 7 ભંગ પ્રમાણે એને જીવતા આવડી જાય, બરાબર, તો એનામાં સમ્યક અંત આવે ને આવે છે. અને એ સિદ્ધ અવસ્થાને કાર્યની સિદ્ધિને અવશ્ય પામે. બરાબર છે? જી સ્વામી. સમજાઈ ગયું બધાને? જી સ્વામી. ત્યારબાદ સમજાઈ ગયું? હા જી સ્વામી. 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 જી. પાકું? હવે આપણે ત્રીજું છે અપરિગ્રહ. અપરિગ્રહ. સ્વામી 4:30 થઈ ગયા. ઓહ, ઘડિયાળ સામે કોણ જોવે છે એવું છે. ચાલો, અવસરે વાત. સ્વામી એકવાર સ્વામી સ્ટીકર નાનકડું કરો હોય ને તો તમે. 2 મિનિટનું હોય તો લઈ લો ને, નાનકડું હોય તો એટલા પતી જાય. પતાવી દેવું છે તો પતાવી દઈએ આપણે. ના એ 2 મિનિટમાં ના ક્યાંથી પતે? સ્વામી બરાબર સમજાવવું સરખી જોઈએ. રીતે સમજાવવાનું છે. હા, આપણે અપરિગ્રહ નો અર્થ એક જ કરીએ છીએ કે સંગ્રહ ન કરવો. હા. વસ્તુનો સંગ્રહ ન કરવો. અ પરિગ્રહની વાત આવે એટલે તરત જ આપણે કરીએ ધન ધાન્ય દુપજ ચૌપદ. ને તો અહીંયા રિયલ ઈ પરિગ્રહ ની વાત નથી. અપરિગ્રહ જે આપણે અત્યારે વાત કરવા માંગીએ છીએ એ અનેકાંત અને ત્યાદવાદ ને અનુલક્ષીને અપરિગ્રહ નો અર્થ છે. એ એકદમ વ્યાપક અર્થ છે. પછી એની અંદર ખેતવત્તુ હિરણ સુવર્ણ ધન ધાન્ય પદ આ બધું જ આવી જાય. જી સ્વામી આવતા વખતે કીધું. સમજાણું બધાને? હમ. ઓકે, ભલે. આજે આટલું રાખીએ. સ્વામી જી તમારી સ્વામી. પાર્ટીનો ફોટો મોકલો ને પ્લીઝ આજનો દિવસ. મેં તો ભૂસી નાખ્યું યાર. ઠીક છે, કઈ વાંધો નહીં. કોઈ લખ્યું હોય તો મોકલજો. હા. હા, લખ્યું હોય. મેં નથી લખ્યું ને હજુ. લખ્યું છે કોઈએ, નહીતર પછી લખી દઉં હા. પાછું. હા સ્વામી લખ્યું છે લખ્યું છે. પણ મેં લખ્યું હા, છે પણ લખ્યું સાથે છે તો એ હા, અડધી સ્યાદ પાસે અસ્તિ સ્યાદ નાસ્તી નો ફોટો મૂકી દેજો આમાં. જી હા હા. સ્વામી. હા, હા. થેન્ક યુ. જંબાઈદમ વચ્ચામિનમ મીનખરમ અચક્કરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુટ્ટુ દિનમ દુટ્ટુ પરિચિયમ કાલે કહો સજ્જાઓ કાલે ન કહો સજ્જાઓ અસજ્જાય સજ્જાય સજ્જાય ન સજ્જાય ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહી છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં કહેવામાં સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અર્યસિદ્ધ કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ તમેવ સત્યમ તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ જીણે હિમ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે પિબેમી નમો રિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્રાયાણં નમો લોય સૌ સાહુણં ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો ધમો મંગલમ ચતારી લોગુત્તમા અરિહંતા લોગુત્તમા સિદ્ધા લોગુત્તમા સાહુ લોગુત્તમા કેવલી પનત્તો ધમ્મો લોગોત્તમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ ધમ્મં શરણં પવજ્જામિ ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસાર માહી શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આરાધે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લપટી તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર સદાય મનવાંચિત ફલદાતાર
બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ કી જય. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. આપનો સ્વામી ખૂબ ખૂબ વાચન આભાર સ્વામી સાથે મથેનંદાની. સુખ સ્વામી સાતામાં રહેજો સ્વામી. વાંચનની સાથે સ્વામી કાલે અ કાલે જો અમારો વિહાર હશે તો નહીં થાય, વિહાર નહીં હોય તો થશે. તો બંને વાત છે. અ વરસાદ હશે તો વિહાર નહીં થાય તો ક્લાસ લેશું, તો શું પણ કરવાનું? વરસાદ હશે નહીં હોય ને વિહાર થશે તો પછી અમે વિહારમાં હોઈએ તો નહીં થાય. નહીં થાય સ્વામી તો પોરસીના નહીં પછી નાખું કે શું કરું? અ લખો ને કાલે અથવા પરમ દિવસે. ઓકે. અનુકૂળતા હશે તો કાલે લઈશ, જો હા હઈશ તો, નહીતર હા પછી પરમ દિવસે. હા ને? ઓકે જી સ્વામી. સાતામાં સ્વામી એકાસનાથ હા પોરસી પચકાન ચોવ્યમ પ્યારમ પચકેસનમ પાણં ખાયમં ક્ષાયમં અનથાણા ભોગણમ સ્વાસ્થા ગારણં સવસ્તમાય વત્યા ગારણંગ પાણંગ ઓસિરે એકાસના ઉપરાંત દુવ્યમ પ્યારમ પચકેસનં ખાયમં ક્ષાયમં અનથાણા ભોગણમ સ્વસ્તા ગારણં સવસ્તમાહી વત્યા ગારણં અપાણંગ ઓસિરે સ્વામી નૌકાજીને પછકાણ. નૌકાસી પચકાન ચોવ્યમ પ્યારમ પચકે અસનમ પાણંગ ખાયમં ક્ષાયમં અનથાણા ભોગણમ સ્વસ્તા ગારણં સવસ્તમાહી વત્યા ગારણં અપાણંગ ઓસિરે. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. સ્વામી સાતામાં છો? સાતામાં છો હાજી સુગંધી સ્વામી સાતામાં મથેનંદાની સુખ સાતામાં સ્વામી. ખૂબ ખૂબ ક્યાં આગળ આભાર. છો ત્યારે? સ્વામી વાંચન હા એકદમ એકદમ સાતામાં. સ્વામી ક્યાં આગળ છો? ઉપવાસના પચકાણ નમો ર્યંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વસાયણંગ નમો લોય સવસાવણંગ કાલ સવાર સુધી ઉપવાસના પચકાણ ઉપવાસ તેવ્યમ પ્યારમ પચકે અસરંગ ખાયમં ક્ષાયમં અનથાણા ભોગેણમ સહસા ગારણં સવસમાહી વત્યા ગારણં अपाणंग ओसिरे. तपस्या करने वाले को धन्यवाद. एकासना નવકાશી પોરસી ઉપવાસ જેને જેને પણ છે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ. સ્વામી હા હમણાં છે જી. ને મુલુંડમાં છે. હા. હા સ્વામી માસતીજી પૂછે છે તમે ક્યાં છો? કોણ? વિનોદીભાઈ સ્વામી સાતામાં ભાવના. સાતામાં છો? હા મુંબઈમાં છીએ, મુલુંડમાં છીએ. સાતામાં વરસાદ બહુ છે એટલે વિહાર કરવો તો પણ થયો નથી. સાતામાં જ બધા ઠાણા. હા બધા સાતામાં, દેશમાં બધા સાતામાં. હા સાતામાં છે. આજે હેમાંશી નું ઓપરેશન કરાયું. કોનું? હેમાંશી પડી ગઈ હતી ને તેને ફ્રેક્ચર થઈ ગયું તો ઓપરેશન કર્યું. અરે બાપરે, અરે બાપરે. હા એને પૂછી લઉં છું સાતા. હા ત્યાં હા મનોરકોટ વિમલ કોઠારી ને કરાયું. હા 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 બેન સ્વામી સાતામાં જ ને? હા બેન સ્વામી સાતામાં. ભલે ભલે. હા રેખા. ચલો સ્વામી ગયા. હવે મંગળ અથવા બુધવારે. હા ધ્યાન રાખજો.